च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं नेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभो तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। હવે આપણે 10 મિનિટ ધૂન કરી લઈએ છીએ સાથી. ગુણાદાન સ્વામીની આ વાત એમાં આપણને પ્રભુ વિશ્વાસ મુકાવે, રખાવે, બળ આપે, એના તરફ નજર રહે. તે માટે પહેલી 10 મિનિટ ધૂન કરીએ છીએ ભગવાનના ચરણે. આ વાતને સમજાવવા માટે જ્યાં જ્યાં હર્ડલ્સ છે એમાં 7 થી 8 પ્રવચન કરવાનો છું. તમે બધાએ ખૂબ દાખલો કર્યો, કરી રહ્યા છો. પ્રીતિ છે, પ્રીતિ વધારી રહ્યા છો. સો 200 શિબિરો કરી હશે, પણ અતિ અગત્યની શિબિર મારી દૃષ્ટિએ આ છે. આ વાત તમારા જીવનમાં સાકાર થાય, સદા સાકાર થાય, એ માટે અમે આગ્રહ ના રાખીએ, પ્રાર્થના ના કરીએ તમારા માટે. તમે ભગવાનના અને ગુણાતીત પુરુષોના ગુનેગાર છે. એવી સજાગતાથી, ખૂબ જાગ્રતતાથી અમે જીવીએ છીએ. તમારા મન બુદ્ધિને કહી દેજો, એ નાલાયક સંસ્કારો, એ બંડલ્સ, કરોડો જન્મનો એ મન બુદ્ધિ પર ચોટેલા સંસ્કારોનું એ બંડલ જે આ વાતમાં વિશ્વાસ મૂકવા દેતું નથી, એને હટાવીને કથા વાર્તા સાંભળવાની છે 10 દિવસ. હવે આપણે ધૂન કરી લઈએ 10 મિનિટ. ભગવાન આપણને બુદ્ધિયોગ આપે, આ વાતમાં વિશ્વાસ રહે તે માટે. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. તમને બધાને જ ખબર છે, ચંદ્રલોક તરફ જતું રોકેટ અને એનું હોકાયંત્ર ખાલી 0.1% જો ભૂલ કરે તો એ રોકેટ ચંદ્રલોકથી ઠેઠ જવાને બદલે મંગળમાં પહોંચી જાય. એકાંતિકી ભક્તિને યોગ્યને માર્ગે ચાલે લેવા જીવન મુક્તોની સામાન્ય ભૂલ હજારોનું સત્યાનાશ કરી નાખે. ઘણા ઇતિહાસો બની ચૂક્યા છે જ. શિબિરનો મુખ્ય હેતુ એક જ છે, કોઈ પણ ભોગે ભજનીક બનાવવા છે. ભજનમાં 2 વસ્તુ નડે જ, હૈયાના સંકલ્પ વિકલ્પને આળસ. તમે લોકો તે વખતે જોરથી ભજન કરજો, ઉચ્ચ સ્વરે કરીને, તાલીઓ પાડીને. રાત્રે ઊંઘ ના આવતી હોય તો ઊંઘની ગોળી લઈ લેજો. સવારે 9 વાગે સભા એટલા માટે રાખી છે, શાંતિથી તમે સાંભળી શકો. બાકી તો મારા સ્વભાવ પ્રમાણે હું તમને 7 વાગે જ અક્ષર બોલાવી લઉં, તમને ખબર છે જ. સાત આઠ પ્રવચન કરવાનો છું આ વાતને સમજાવવા માટે અને હર્ડલ્સ એના વિઘ્નોને વિચારવા માટે,
વિચારી શકો તે માટે, જાનપણે તમે જીવી શકો તે માટે, એનાથી દૂર રહી શકો તે માટે. તમે વિશ્વાસ રાખજો. આ વાતમાં ગુણાધાન સ્વામી વાતમાં કહ્યું કે આ જેવો બીજો કોઈ મંત્ર નથી. જ્યારે નિષ્ઠાવાન આપણે સૌ ભેગા થયા છે ત્યારે દુનિયાની કરોડોની જનતા કરતાં આપણે ખૂબ નસીબદાર છીએ જ. અને બાપાએ પણ કહ્યું કે બીજાને ભાગ્યશાળી માનવા એ ભૂલ છે. આ સમાજમાં આપણા જેવા ભાગ્યશાળી બીજા કોઈ નહીં. સ્વામી ઘણી વખત કહેતા, તમે તમારા મન બુદ્ધિથી પાર જઈને આત્માને આ વાતને સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે? પ્રશ્ન છે. તમે ખરેખર આ વાતમાં વિશ્વાસ મૂક્યો છે? પ્રશ્ન છે. હવે હું તમને એક પહેલું વિઘ્ન સમજાવી રહ્યો છું. ખરેખર ભજનીક થવું છે, ખરેખર સંબંધીઓ દ્રઢ કરવો છે, ખરેખર અંતરે સુખ્યા થવું છે, આનંદિત રહેવું છે, તો પહેલું હર્ડલ છે બાહ્ય દ્રષ્ટિ. આજે એના પર હું થોડી ગોષ્ઠી કરી લઉં છું. સામાન્ય પંચવર્તમાન જેના જીવનમાં નહીં હોય, આયુર્વેદિક એવું કહે છે કે આયુર્વેદિકની દવા તો લાગે કે જો તમારા જીવનમાં કોઈ વ્યસન ન હોય તો. મગનલાલ આયુર્વેદિક દવા કરાવડાવે પણ સાથે બીડી ફૂંકતા હતા. કાલે એક ભાઈને મેં મોકલ્યા કેન્સર માટે. આયુર્વેદિક દવા તો શરૂ કરી પણ ફાંકીમાં ચાલુ હતો. મેં કહું આવતા જન્મે આવજો, અસર ન થાય. કોઈ પણ ભોગે ખાસ અંદર બેસનારા ખૂબ ધ્યાન રાખજો. યોગ્ય જ ખાવું જોઈએ, યોગ્ય જ પીવું જોઈએ, યોગ્ય જ દર્શન કરવા જોઈએ, યોગ્ય જ બોલાવવું જોઈએ. નથી સ્વભાવ છૂટતા તો ભજનીક બનાવવા છે. બસ તમારે સૌએ અંતરથી સંકલ્પ કરવાનો છે. અંતરથી મન બુદ્ધિથી પાર જઈને સંકલ્પ કરવાનો છે કે મહારાજ મારે કોઈ પણ ભોગે આ વાતને સિદ્ધ કરવી છે, મને બળ આપશે. અંતરના ઉડાનથી મન બુદ્ધિથી પાર જઈને દરરોજ તમારો એક એક દિવસ નૂતન વર્ષ નૂતન પ્રભાતની જેમ મંગળકારી છે એમ માની, એક એક સેકન્ડ સુવર્ણમય છે એમ માની, એક એક સેકન્ડ અબજો રૂપિયાની છે એમ માનીને આપણે જીવવાનું છે. બહુ થોડા સમય માટે પૃથ્વી પર પ્રભુએ આપ્યા અને જે પ્રાપ્ત કરવાનું છે એના માટે બહુ થોડો સમય છે. ત્યારે આપણે જાગ્રત રહેવાનું છે. પાદરિક સંતો ખૂબ જાગ્રત રહે. જેની ઉપર જવાબદારી છે એને તો ખૂબ જાગ્રત રહેવું જોઈએ. મૂળ વાત પર હું આવી જાઉં. પછી બીજી વાત કરી લઉં. સેવા થાય તો કરવી, અસેવા તો નહીં જ. ભલે કદાચ આપણે બીજાને સત્સંગ ન કરાવી શકીએ પણ આપણું વર્તન એવું હોવું જોઈએ કે જેને લઈને આપણો બીજાને ગુણ આવે. ઠઠ્ઠા મસ્કરી કરનાર માટે, ડાફોરિયા મારનાર માટે, વ્યસનોવાળા માટે, જેમ તેમ બોલનાર માટે,
અવિવેકી વાણી માટે, ચોરી કરનારની ભાવનાઓ માટે, જેનો હાથ ઉગામાતો હોય એવા સેવકો માટે આ સત્સંગ નથી. શિક્ષાપત્રી મસ્ટ. વર્ષોથી હું કહું છું, જ્યારથી મુંબઈથી આવ્યા અમે ત્યારથી મેં અને દાસ અમે બહુ ગોષ્ઠી કરી છે રૂમમાં બેસીને, કે સાધકોની એક જ બહુ મોટી જવાબદારી છે, કોઈ પણ સંજોગોમાં ફિઝિકલી નપાસ ન થાવ. કોઈ સંજોગોમાં, અને કદાચ નપાસ થયા તો રડીને પ્રાર્થના કરો, કોઈ પ્રાયશ્ચિત લઈ લો. પ્રશ્ન છે ભજનીક બનાવવા છે બસ. તેટલા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વતના છે. શરૂઆત કરીએ છીએ પ્રથમ 18. તમને બધાને જ મારી કથા વાર્તાની ખબર છે, એ જ કથા વાર્તા હું વ્યવસ્થિત તમારી આગળ ફરી મૂકવા માગું છું કે આ 7 હર્ડલ્સ છે. જાગો, જે તમારા પુણ્યને ખતમ કરી દે છે. ગ્રહીમાં હર્ડલ્સ નડ્યા, ત્યાગીને હર્ડલ્સ નડે, જ્ઞાનીને નડે, યોગીને નડે. હું તમને ધીમે ધીમે દિવસે દિવસે સમજાવવાનો છું. તમને બધાને ખબર છે, શ્રવણે એના મધર ફાધરને ફેંકી દીધા. ધરતી બોલી. તમને બધાને ખબર છે, લક્ષ્મણજીમાં રાવણનો પ્રવેશ થયો. તમને બધાને ખબર છે, 65 વર્ષની ઉંમરે 21 વર્ષની યુવાન દીકરીને જોઈને ગાંધીજીમાં કામનો પ્રવેશ થયો. સાથે શિક્ષાપત્રી નહોતા પાડતા. એકાંતમાં રહેવાનો અધિકાર નથી. તમને બધાને ખબર છે કે અજામિલ શુદ્ધ બ્રાહ્મણ, સોમવલ્લીના ઝેરના પચાવનાર. સોમવલ્લીનું ઝેર, શુદ્ધ બ્રહ્મચર્ય ઉર્ધ્વરેત પુરુષ જ સોમવલ્લીના ઝેરને પચાવે, બાકી ઝાડા થઈ જાય. અને એ બ્રાહ્મણની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. તમે કોઈની બી સાથે વાતચીત કરતા તમારી જીભના હલનચલન તરફ તમે નજર રાખજો. ગમતામાં ખરેખર બોલાય છે, રાત્રે પછી સ્વાધ્યાય કરવાનો છે બસ. ખૂબ ખટકો રાખવાનો છે, ખૂબ. અને હવે હું ભજન જ કરાવવાનો છું. ભગવાન સ્વામિનારાયણના 12 પરમહંસોમાંથી એક પરમહંસ વ્યાપકાનંદ સ્વામીજીનું નામ તમને ખબર છે. આ પ્રસંગની ગુણાદાન સ્વામી 14 પ્રકરણની વાતોમાં કંઈ બાકી નથી રાખ્યું. એ મંદિરના ઘુમટ નીચે ખાલી સૂઈ ગયા છે, અને એ ઘુમટમાં રંગબેરંગી રંગમાં રાસ રમનારી ગોપીઓના ચિત્રો છે. વૃત્તિ એના આકારે થઈ ગઈ, જેને ગોળી જીવતી કરી હતી, જેનો પંચમહાભૂતો પર કાબુ હતો. પ્રથમનું 18 તરફ નજર રહે એટલે પંચમહાભૂતો પર કાબુ આવી જાય. એટલી મોટી પ્રાપ્તિ. પછી ભગવાન બુદ્ધિયોગ આપી દે. બુદ્ધિયોગ આપી દે એટલે ટોપ વિવેક આપી દે. શું ગમતું શું ન ગમતું એનો ખ્યાલ આપી દે, અને શુદ્ધ વર્તવા માટેનો બળ આપી દે, જીવન મુક્ત બનાવી દે. એટલે મહારાજે પ્રથમના 18ના ઓપનિંગમાં કહી દીધું છે, આ પ્રમાણે વર્ષે તે જ મુક્ત થશે. આરટી અને બધા ગ્રહસ્થ, અમરીશો ફકીર બધા ગ્રહસ્થોને અમરીશોને ચેતવે
કોઈ બહાના આવે નભાવી લેવાનું નથી. વર્ષો પહેલાં જ્યારે અમરીશોની મિટિંગ અને દેશમાં હતી ત્યારે કે નોકરી કરનારાએ શું કરવું, સવારનો ગયો હોય સાંજે પાછો આવે તો શું કરવું? અરે ટિફિન લઈને જાય. તમે એક હોટલમાં ગયા, હમણાં હું ટોરેન્ટોમાં લાસ્ટ યર દાસને કયું પેલું જોવા ગયેલા આપણે? હા, ઓન્ટેરિયો સેન્ટર. દાસે મને કહ્યું હતું કે તમે તો જોઈ આવજો જ. પ્રેમ સુખને લોકો આગલે વર્ષે ગયા હતા. હું ચાલો જોઈ આવું. એક વ્યક્તિને કિસ કરે છે, એના બેક્ટેરિયા વાયરસીસ દેખાડ્યા છે. એક ચાનું કપલું કોઈ રેસ્ટોરન્ટમાં ધોવાયું, પીધું. સંપૂર્ણ એક વ્યક્તિના બેક્ટેરિયા અને વાયરસીસ સંપૂર્ણ ધોવાતા નથી. હવે નો એક્સક્યુઝ સમજો તમે. ફાકી માવા ખાનાર, હોટલના ભજીયા ખાનાર, પાઉંભાજી ખાનાર, રોડ પર સિનેમાના પોસ્ટર જોનાર, એને મારે સત્સંગ નથી. આપણે કેટલા સજાગ રહેવું પડશે. વ્યાપકાન સ્વામી જીવતી મરેલી ઘોડીને જીવતી કરનાર, પણ મૃત્યુ આખી રાત ઊંઘવા ન દીધી. સ્વરૂપાન સ્વામી મૂર્તિ સિદ્ધ બાપ સાધુ પરમહંસ, જેમ તીરમાં લીંબુ ખુશે ચારે બાજુ ફેરવે તો લીંબુ સિવાય કોઈ દેખાય જ નહીં, એવી વૃત્તિમાં પ્રભુ સિવાય કાંઈ નહીં, સંજોગો અધીન એક ગામડામાંથી બીજા ગામડામાં જતા હતા. સૌરાષ્ટ્રની ધરતી પર યાત્રા કરતા હતા અને એક ગામમાંથી બીજા ગામમાં જતા હતા. લાલ ભગવા કપડાં, લાલ કપડામાં ત્યાં આગળ સૌરાષ્ટ્રમાં બધી બહેનો ફાસ્ટ કલરના પહેરે. એક લાલ કપડું દેખાઈ ગયું, બસ સપનામાં આવ્યું. ખટકાવાળા હતા, આખી રાત થથર્યું, દેહ થથર્યું, અને લાલ કપડું સપનામાં આવ્યું. મન વિહવળ થઈ ગયું, સ્વધર્મનો લોપ થઈ ગયો, ઊભા થઈ ગયા, થથર્યા. આહાર વિહાર એટલે યોગ્ય રાખવાનો છે. આપણે તો હજુ તો શરૂઆત કરીએ છીએ. માવતરો તો ખૂબ ધ્યાન રાખે, ટીવીનું ખૂબ ધ્યાન રાખે. પ્રભુએ કહ્યું તો તમે મારી સર્વે સેવા કરી, સર્વે સેવા કરી. આપણે બધા સાથે જ અક્ષરધામમાં ભેગા રહીશું. સર્વે સેવા પ્રથમ 18. આટલું વચન તમે મારું જરૂર પાડજો, જરૂર. હું તમને જાગ્રત રાખવાનો છું. હવે બહુ દિવસો તમારી રીતે વર્ત્યો છું, તમારું મેં કાંઈ જોયું નથી, તમને ખબર છે જ. હવે એ દિવસો વયા ગયા, સમજી લેવાનું. નારિયેળ આપવાનો છું જ, તમારું પુણ્ય ખતમ ન થાય તેટલા માટે. રસોડું રેસ્ટોરન્ટ ન બને. પ્લેનની હોસ્ટેસ એટલી બધી વિનમ્ર ભાવે સેવા આપે છે, એટલી બધી વિનમ્ર ભાવે. એક જણ એક હોસ્ટેસ પર એટલો ગરમ થયો. 7 ધક્કા ખવડાયા. પેલી હોસ્ટેસના મુખારવિંદ પરનો ભાવ બદલાયો નહીં. અખંડાનંદમાં એક નાનકડી નામ સહિત, અખંડાનંદ પહેલાં બહુ વાંચતો હતો, નામ ભૂલી ગયા બંનેનો. ચિદાનંદ સ્વામીજીનો આ લેખમાં એક ફકરો આવ્યો હતો.
ચિદાનંદ સ્વામી લખે છે ટૂંકમાં કે એની ક્ષમતા કેવી. બહુ ગરમ થયેલો ફર્સ્ટ ક્લાસનો એ પેસેન્જર ખરેખર રસોડામાં આપણે વાણીના વિલાસ, વાણીના વિવેકથી, વિનમ્રતાથી, વિનયતાથી, ભક્તિથી ખરેખર વાતો થાય છે. ખરેખર રૂમમાં વાતો એ રીતે થાય છે. ખરેખર લીમડાને જે રીતે વાતો થાય છે. ખરેખર આપણે પાછા વળીએ છીએ. ખરેખર આંખથી જ્યારે જોવાઈ જાય છે ત્યારે પાછા અંતરદૃષ્ટિ ખરેખર કરીએ છીએ. ખરેખર જમવા બેસીએ ત્યારે ખાલી 5 જ મિનિટ, વધારે નહીં, 30 મિનિટ દરમિયાન, 15 મિનિટ દરમિયાન, 12 મિનિટ દરમિયાન ખરેખર 2-3 મિનિટ ભજન કરતાં કરતાં, સંભાળતા સંભાળતા જમીએ છીએ. આપણી આ એક બાહ્ય દ્રષ્ટિ છે. તમને ખરેખર રાત્રે સ્વાધ્યાય નહીં કરો તો પશ્ચાતાપ નહીં થાય. છપૈયાની ધરતી ઉપર ખૂબ યાદને યાદ રાખજો. 1957 સાલમાં સ્વામીજી છપૈયા રહ્યા. કેટલા જાગૃત છે બાપા, એની વાત કરું છું. કેટલા જાગૃત. હું ક્યાં ડાપતો હતો. એક સાધુએ ભાવ દેખાડ્યો, એક સાધુએ ભાવ ન દેખાડ્યો. હાસ્ય વિરમ્યું નહીં. અત્યારે મને જ્યાં ઉતારો મળે છે ત્યાં છપૈયામાં સ્વામીજીનો ઉતારો નહોતો મળ્યો. જ્યાં બહેનો ઉતરે છે દરવાજાની બાજુમાં ત્યાં બાપાનો ઉતારો મળ્યો. મને તો એમની સાથે ઉપર એટેચ લેટ્રિન બાથરૂમ ઉપર જ ના આપે કોઈ દિવસ ઉતારો. ગઈ વખત પછી અમે ફરી ગયા ત્યારે સંતોએ સામું જ જોઈ રહ્યું નહીં, એટલે અમે સામેથી સવારેથી જઈ સાફસૂફી કરીને રાત્રે નીકળી ગયા હતા. ફરી ગયા, સદભાવ દેખાડ્યો હતો, કંઈક પ્રસાદ મોકલાયો હતો. ફરી ગયા ત્યારે મારો ઉતારો ઉપર હતો. ભાવનાઓ બદલાઈ. હું સ્વામીની વાત કરું છું. અને આ વખતે ગયા ત્યારે તો કહ્યું હવે આવજો જ બધાને લઈને. દરેક પ્રદેશના અમરીશોને લઈને જવું છે. મારે બધાને જવાનું નથી. હું કોઈનો ખરડો ઉઘરાવા નથી જવાનો. હું કોઈના લગ્ન મરણ જન્મમાં નથી જવાનો. મને બોલાવવા આવતા નહીં. હું યુવકોને અમરીશો મારે દાખલો કરવાનો છું. અથવા સમાજમાં જે મોટા છે, શસ્ત્રધારી, શાસ્ત્રધારી, સ્ત્રીધારી, લક્ષ્મીધારી, એના પ્રસંગે જઈશ. 2 વર્ષ અમરીશો ટ્રેનિંગ જ લઈ લે. એના બાદ એક સંતને જન્મ મરણ લગ્ન હાઈકોર્ટ દવાખાનામાં લઈ જાય. ના છૂટકે જ મારી પાસે આવે. અને જન્મ મરણ લગ્નમાં તો નહીં જ. એ નિષ્ઠાથી જીવ્યો છે. પેલા કુંજ બિહારી ભાઈ ગયા અહીંથી બિચારા કાલે પડ્યા, બ્રેન હેમરેજ, હોસ્પિટલમાં છે, લાસ્ટ સ્ટેજ પર છે. હું વર્ષોથી બૂમભરાડા પાડું જ છું કે પેલું હેલ્મેટ રાખો જ. એ ઠીક છે, પડ્યા, જે મહારાજને ગમ્યું તે. પણ જાગવે જ જુગ જાય, જાળવવું પડે. તમે શિક્ષાપત્ર પ્રમાણે ન વર્તો એટલે તમે સંપ્રદાયિક મર્યાદાથી બહાર જ છો. મર્યાદાથી બહાર જ છો. પણ ભગવાન કપડાં પહેર્યા એટલે શું? ધન્ય હો ભગવાન સ્વામિનારાયણને કરુણાનિધિએ 212 શ્લોક આપી દીધા. કેટલી કરુણા વરસાવી દીધી, કેટલી કરુણા વરસાવી દીધી. ફરી વાંચજો ઘેર જઈને, ધીમે ધીમે વાંચજો, એને વિચારજો, એક એક શ્લોકને વિચારજો. એટલે આપણી જે બાહ્ય દ્રષ્ટિ છે, ઇન્દ્રિયોને એની રીતનો જે ખોરાક આપવાના જે સ્વભાવ પડી ગયા છે,
તે સાધકોએ ખૂબ ધ્યાન રાખવાનું. ભગવાન સ્વામિનારાયણે કહ્યું, ઠાકોરજીના થાળમાં તજ લવિંગ એલચી હોય, પણ એ થાળ અમારા સંતોએ નહીં જમવાનો. અને સંતોને જમવાનો તો અધિકાર મળે છે કે એ 23 જ્યાં સુધી જમે ત્યાં સુધી મૂર્તિમાં રહીને જમતો હોય તો એને અધિકાર મળે છે. હું પાદિક સંતોને ખૂબ કહું છું કે 30 મિનિટ જ્યાં સુધી તમે સ્વતંત્રપણે ભજન ન કરી શકો ત્યાં સુધી તમને ગામડે ફરવાનો અધિકાર નથી. પહેલું છે બાહ્ય દ્રષ્ટિ, અને બાહ્ય દ્રષ્ટિ હોવાને કારણે અહીં કચરો ને ભેગો થાય છે, એટલે આપણે ભજની કોઈ સંજોગોમાં ભેગા નહીં થઈ શકીએ. ભજની ક્યારેય નહીં થઈ શકીએ. મેં વિરક્ત સ્વામીજીના હાથે, કોઠારી સ્વામીજીના હાથે મેં આ શિબિરનું ઉદ્ઘાટન કરાયું. એ સાધુનો સ્વધર્મ, એના ઇન્દ્રિયોનો નિગ્રહ, એના આંખ કાન જીભ કોઈ જગ્યાએ ક્યારેય ન જાય, અયોગ્ય રીતે ક્યારેય ન જાય. કદાચ જાય તો એ રિયલી ભજન કરે, પ્રાર્થના કરે. આપણે ક્યાં ક્યાં બાહ્ય દ્રષ્ટિમાં અટવાઈ જઈએ છીએ. બહુ વાતો આની પર તો થાય. છપૈયાનો પ્રસંગ સાંભળી લો. સ્વામીજીને ઉતાર્યા, સાફ સફાઈ કર્યું. અમે જે રૂમોમાં ઉતર્યા હતા ત્યાં ઉંદરડા ને નોરિયાન બધું ફરે. અડધું લી પર ઉપડી ગયેલું, અડધું જય સ્વામિનારાયણ. મચ્છર એટલા બધા આખી રાત જાગ્યા હતા. અમે ભજન જ કરીએ, આ ધરતી પર તો ભજન જ કરવું જોઈએ ને. હું તદ્દન જુદી વાત પર લઈ જાઉં છું તમને. અયોધ્યા ગયા બીજે દિવસે. ભગવાન સ્વામિનારાયણ જ્યાં ઉશીરાએ પ્રસાદીના ઘરમાં બેઠા, જ્યાં મંદિર છે. 5-10 યુવાનો ભેગા થઈ ગયા. સ્વામીજી ગઈકાલે છપૈયામાં કાચી ખીચડી ખાવાની મળી હતી. યોગી મહારાજ એકદમ આવેશમાં આવીને કહી દીધું, બોલી ઉઠ્યા, 33 કોટી દેવતાઓને જે પ્રસાદ ન મળે આપણને તો મળ્યો ને. એક મહિમાની વાત છે. મારો હાથ પકડેલો, હું બાજુમાં જ હતો, મારો હાથ પછી દબાયો. એ શું કરાવવા માગે છે એની હું વાત કરું છું. મને કે કાચી ખીચડી પર જમે છે તો મહારાજને કેટલી ઊંચી વાત છે. સમજ પડે છે તમને? તમારું કોણ જમે? તમારી મા, તમારો બાપ. હાથ પકડીને શું કહે છે? કાચી ખીચડી પણ જમે છો તો મહારાજને. શા માટે તમે એમ માનો છો હું જમું છું? તમારી નાલાયક જીભની વૃત્તિ, નાલાયક મનના સ્વભાવ ક્યાં કેટલી દૂર ફેંકી દે આપણને ખબર પડતી નથી. હું તો શૂન્ય મારી ગયો હતો. હું પેલા મારો બીજો પ્રસંગ કાયમ કહું છું. દૂધપાકનો ભાવુક મેં કહ્યું, સ્વામીજી તરત જ પાછળ આવીને, શાસ્ત્રીજી મહારાજ જમે છે, એનું જે થવાનું થાય. તારી દ્રષ્ટિ તું બદલ, સાથી મિત્રનું જે થવાનું એ થાય. તમે બદલો તમારી જાતને, તમે જાગૃત રહો. તમારો અંગત આત્મીય વ્યક્તિ હોય, આત્મીય બહુ પ્રીતિ હોય, એનું પણ મારો આ વિચાર, મારી વાતો ક્યારેય નહીં સાંભળવાની. અભાવની વાત નહીં ક્યારેય સાંભળવાની. એ પ્રીતિ પણ ભયંકર બંધનરૂપ છે. અને એ પ્રીતિ મોહબ્બત પણ કરોડો જન્મ લેવડાવશે, 2-4 જન્મ નહીં. મોહબ્બત પણ કરોડો જન્મ લેવડાવે. 2-4 જન્મની વાત જ કરતો નથી હું. અને એટલે ત્રીજો પ્રસંગ સાંભળી લેજો. હું આ વાત કરું છું બાહ્ય દ્રષ્ટિની. અમને મહિમા નહીં એટલે અમે બોલ્યા, સ્વામી કાચી ખીચડી. સ્વામીજી કે 33 કોટી દેવતાઓને જે પ્રસાદ ન મળે એ પ્રસાદ આપણને તો મળ્યો ને. પછી મને ધીમે રહીને કે પણ કાચી ખીચડી જમે છે તો મહારાજને. એ બંને ટ્યુનમાં કેટલો આકાશ પાતાળનો ફેર છે. કે આ દેહ ભગવાનનો
તંત્રમાં જમનારે મહારાજ, જોનારે મહારાજ, આપણે કોઈક સારી ભાવનાઓ રાખો. રસોડામાં સહેજ મોડું થાય, આપણું મન કેટલું વિહવળ થાય છે. આપણે કેટલો અવિવેક કરી નાખીએ છીએ. આપણે ખરેખર તે વખતે સાધુ રહીએ છીએ, ખરેખર યોગીમાના દીકરા ખરેખર રહીએ છીએ. તમે એક દર્દી છો, તમને ટાઈમે વ્યવસ્થિત ન મળ્યું, તમારું મન કેટલું વિહવળ થઈ જાય છે, પણ એ તમે ખબર જ નથી પડતી કે આ પ્રસંગ પ્રભુ ઊભો કરે છે. એનું સમગ્ર તંત્ર એનું છે. 51 ભૂતનો પ્રવેશ, ભૂતમાં એનો પ્રવેશ છે. 600 અબજ સેલમાં એનો પ્રવેશ છે. હમણાં આપણે ખાલી બાહ્ય દૃષ્ટિની વાત કરીએ. રસોડામાં યોગ્ય બોલીએ, સાથી મિત્ર સાથે યોગ્ય બોલીએ, સાથી મિત્રો સાથે રહીએ તો યોગ્ય સાંભળીએ, સાથી મિત્ર સાથે રહીએ યોગ્ય જ વાતો કરીએ, સાથી મિત્રને યોગ્ય સમજણ આપીએ, સાથી મિત્રને કોઈ પૂર્વગ્રહ છોડીને શુદ્ધ સમજણ આપીએ, સાથી મિત્રને આત્મીયતાના માર્ગે ચડાવવા માટે વાતો કરીએ, સાથી મિત્રનો સ્વધમ દ્રઢ થાય એ માટે વાતો કરીએ, એને પાડવા માટે નહીં. પ્રથમ 18 તમે મારી સર્વે સેવા કરી. ખૂબ સજાગ રહેજો. હું બધું બહુ ટૂંકમાં કહેવાનું છું. સાથે મારે તમારી પાસે ભજન વધારે કરાવવું છે. 30 મિનિટ જ વાત કરીશ, 1 કલાક ભજન કરાવવાનું છે. 30 મિનિટ વાત કરીશ, 1 કલાક ભજન કરાવવાનું છે. અને ભજનમાં પ્રાર્થના કરવી છે, માગવું છે. સ્વાધ્યાયમાં વાતો કરવી છે આત્મા સાથે, પરમાત્મા સાથે. તો મહાન સ્વામીજીને એક વાત કરી લો. મહાન સ્વામીજી એમના ઘરે બેઠા હતા, યુવાન હતા, ઇન્ટરસાઇઝમાં અભ્યાસ કરતા હતા. હું નીચે ઉતરીને ઘરે ગયો. મહાન સ્વામીજીને બાપાએ આગલા દિવસે બોચાસનમાં કહ્યું હતું. અમે બધા બોચાસનથી આવ્યા હતા. ગોષ્ઠી કરીએ, બેસીએ એટલે પછી અમારી ગોષ્ઠી શરૂ થઈ જાય. જેના જીવમાં એ વ્યવહાર હશે એ ગોષ્ઠી નહીં કરી શકે. પછી સત્સંગનો હોય કે બહાર ઘરનો હોય, બહારનો હોય કે સત્સંગનો હોય, વ્યવહાર. તમારું હૃદય માખણ જેવું કોનું હોય થઈ જાય જો નિષ્ઠા પાકી હોય તો. 2 દિવસ બોચાસન રહીને આવ્યા હતા ને હું ચાલો મળી આવું. બેઠા, વાતો કરી, 1 2 કલાક ખૂબ આનંદ કર્યો. સુખ દુઃખની બહુ વાતો કરતા. હું ઘરે ગયો ને એટલામાં જ એક દીકરી ઉપર ચડી ગઈ સત્સંગીની. મહાન સ્વામીને ભેટી પડી. મહાન સ્વામી જે થથરી ગયા, ખૂબ થથરી ગયા. તદ્દન જુદી વાત કરું છું. ધક્કો મારી નીચે આવતા રહ્યા, એકદમ થથરે. થોડી વાર પછી હું ગયો. હું નવરો પડે તો ત્યાં જ હોઉં. મને કે મારે આજે આવું થયું. બાપાએ બહુ રક્ષા કરી. બાપાએ એટલે રક્ષા કરી હતી કે રાજી કરવાની ભાવના સાઉન્ડ હતી.
પ્રથમના 18 પ્રમાણે જીવન જીવવું છે. મહારાજને સંતને રાજી કરવા છે જ. ફિઝિકલી તો નપાસ થવું નહોતું જ. કારણ કે ખૂબ રક્ષા કરી. કારણ કે 7 મિનિટ તો હું થથર્યો. પણ એ થથર્યા એની પાછળની ભાવના, થથરી શક્યા એની પાછળની ભાવના એ હતી કે રાજી કરવા હતા બસ. કોઈ પણ ભોગે આ વાત તરફ નજર રાખવી. કોઈ પણ ભોગે આ વાતમાં વિશ્વાસ મૂકવો છે. મન ન મૂકે તો ચાલશે, બુદ્ધિ નહીં મૂકે તો ચાલે, ચિત્ત નહીં મૂકે તો ચાલે, અહમ તમારું નામ મૂકે, પણ તમારા આત્માને કહેજો વિશ્વાસ મૂકે જ. મન તો નથી જ મૂકવાનું, રસ છે, રાગ છે. બુદ્ધિ નથી જ મૂકવાનો, સ્વભાવ છે. પછી રાત્રે બહુ આનંદ કરીને બેઠા. મને કે હવે ત્યાં તમારે ત્યાં તમે વાંચો છો ને ત્યાં વાંચવા આવતા રહેવું છે. પછી એગ્રીમાં અને હું અહીંયા ઇન્ટર સાયન્સમાં પછી સાથે વાંચતા. ભવિષ્યમાં કોઈ પ્રસંગ બની જાય તો એના કરતાં હું તમારી સાથે વાંચું તો શું હતો. કેટલો ખટકો રાખે, બહુ ખટકો રાખે. એટલે કાયમ કહું છું, જાગ્રત ચૈતન્યના ભગવાન છે. હું બહેનોને ઘણી વખત કહેવડાવું છું, કોઈ પણ પુરુષ સાથે હસીને વાત નહીં કરવાની. કોઈ પણ પુરુષ સાથે હસીને વાત નહીં કરવાની. વિવેકથી કરવાની, બસ પૂરું થઈ ગયું. ન કરવું એવું નહીં, વિવેકથી, મર્યાદાથી, સ્વધર્મયુક્ત. અત્યારે તો બધી અમથી હસતી હોય, બધા અમથા હસતા હોય. ડાફેડા જ મારતા હોય. એટલે આજે નક્કી કરવું છે પહેલા દિવસે. 4 પ્રકારના ચૈતન્યો છે. એક છે પશુ, એક બીજો છે માનવ, ત્રીજો છે ભક્ત અને ચોથો છે આત્મીય. પશુ જીવન પંચવર્તમાનનો લોપ કરનાર. માનવ ખરેખર ખાનદાન છે, એના ઇન્દ્રિયોનો વ્યવહાર શુદ્ધ હોય જ, એને માનવ કહું છું.